તો મેળામાં વરસાદ જોરદાર આવે તો અને મેળો કરવા હું હાર્દિક ફૂગાવ્યા તો અટાણે જોરદાર વરસાદ છે ને બંધ થઈ ગયો કારણ કે વરસાદી ધમરો ઠારી દીધી 1 કલાકે પૂગ્યા ઘરથી નહીં બે 3 કલાકે બરાબર અને મેળો ચાલુ હતો એની પાણીમાં લફાલફી બાટે હે વાહ રે વાહ કેમ બધા કપડા બપડા ભીંજવે નહીં કા અને મેળો તો ચાલુ હોય અને વરસાદ ધોમ પડે અટાણે બંધ તો થાય જો આવા હાલત છે બધું તો અમે જો વરસાદનો મેળો કરવા પુગાવ્યા અને મોતના કુવા બધું ચાલુ જ છે ધોમ ચાલુ છે બધું એવો અમે દરિયે ભાગીવ્યા કારણ કે મેળામાંની ટ્રાફિક જોવે ને માદણા આવતા પછી બારો ભાગીવ્યા ને અમે કહો દરિયા કાંઠે ઘડીક વાર ઠંડી પવન ખાઈએ અને ઓરાઈ પણ ખાઈએ અને વરસાદ બીજો આ અંધાર્યો એટલે 100% મને થાય કે ખાબક હોય તો ખાબકે મને લાગે આ દરિયા પાણી ભરવા આવ્યા છે વાતના જોઈ જણી માણસ ચોપાટી જેટા નીકળી કેમ બાકી જોરદાર હે ને નજારો દરિયાનો નજારો હે જોરદાર અટાણે કારણ કે વરસાદે સારો પડ્યો અને બધે માણસ જો આ ચોપાટી ભાગે હોય કારણ કે ઠંડો પવન આવે બરાબર હાર્દિક ને અમે બે આવ્યા ચોપાટી કેમ બાકી નજારો ચોપાટી નો ભાઈ જોરદાર એ ખાવા ભાગી ઓરા ઓરા હે કઈ ગરમા ગરમ ઓરા મકાઈ મોજ લેવી ચોપાટી એ જ મજા હે હાસી ઓરા ખાવાની જ મજા હે ઓરા ને મકાઈ ને બધા એવું જ ખાવાનું ફેંકવાની સ્ટાઇલ જોજો આગળ આ બધા હે ને જલપરી જોવાની ટ્રાફિક છે આ બધી જલપરી જોવાની ટ્રાફિક જો આ બધું હે ને પાણીમાં જલપરી છે ને એ જોવા જાય બધા જોવા જાય ટ્રાફિક આ ટ્રાફિક જોવા જાય એટલી ટ્રાફિક છે જલપરી જોવા જવાની તો આ હે જલપરી બરાબર છે જલપરી જોવું બધાય તો પોરબંદરમાં પહેલી વાર આપણે આ જલપરી જોવા મળી મેળામાં અને ઓહો ટિકિટનું હે બરાબર તો બધા નિહાળો કારણ કે આ જોવાવાળાને કંઈ તાળે જ નથી શૂટિંગ વાળાનું તાળે નથી કારણ કે એટલા જોવા આવે વારોય પણ નથી આવતો બરાબર જલપરો ગયો તો એ જલપર્યું ગયો તો એ બરાબર તો માનવ મેરામણ ઉમટ્યો અટાણે જલપર્યું જોવા બરાબર તો મેળામાં છે આનંદ મેળામાં આ જલપર્યું કહેવાય બહુ જબરજસ્ત ગોઠવણી અને બહુ પબ્લિક એટલી જોવા જાય તો તમે પણ નિહાળો બરાબર કારણ કે વરસાદને કારણે બહુ તકલીફ પડે માણસને આવવા જવાની કારણ કે ગામડામાંથી અને મેળો પણ વરસાદ કે મેળો થવા નથી દેવાનો માણસ કે મેળો
કરવું બરાબર એવા પોઝિશન છે. તો આ બધી હવે જલપરીઓ અમે આવ્યા જલપરીઓ અને તમે પણ આવી જાઓ ભાઈ બરાબર. આ તો નવું આવ્યું દિલના એકાવાનું. જય આ જબર છે રોડી, આ જબર રોડી જવલે ભણાય રસ્તામાં જબરી ની હોય. હા કે આ એનો ઓપરેટર. હા હે બીજા ને બધું જોઈ લ્યો, ખાણી પીણી જોઈ લ્યો, ઢોકળા મેગી મકાઈ ચીપ ભૂંગળા ઈસુ વાતા જો ટ્રાફિક જોરદાર. ટ્રાફિક એટલી જોરદાર ટ્રાફિક છે, ટ્રાફિક એટલી જોરદાર ટ્રાફિક છે. હે ટ્રાફિક એવી ખરીદી એવી વરસાદ કઈ નડતો જ નથી લ્યો, કઈ નડતું જ નથી એની. બધા ઇન્ટેલિજન્સ જોઉં છો તમને કહું. હા હમણાં હું કુંભના મેળામાં ગયો હતો. કુંભના મેળામાં હું ગંગાજીમાં સ્નાન કરતો હતો ને, એક ભાઈ મને કે ગંગાજીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું કપડા કાઢ્યા હોય એ બાજુ. લઈ જાય તો કુંવર પર કે જવું પડે. નાની નાની બધી વાતો છે પણ આનંદ આવે આપણે. તો જાજો સમય નથી લેવો, બે નાની નાની વાતો કરી અને આપણે આગળ કાર્યક્રમને વધારશું. તો વાત સાહેબ હું આપને એ કરતો તો એક જબરજસ્ત મોટું સંકુલ, એમાં એક બાજુ વૃદ્ધાશ્રમ અને એક બાજુ અનાથાશ્રમ. યુવાન દીકરો બાપને 70 વર્ષની બાપની ઉંમર હતી, વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો. ટ્રસ્ટીને ભલામણ કરી મારા પિતાશ્રી છે જીવની જે